ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા અને છોટા ઉદેપુર જે જિલ્લો છે તેમાં મનરેગાને લઈને પણ સવાલો ઉપસ્થિત કર્યા છે। તેમણે સવાલો આ ગૃહમાં પૂછ્યા છે અને તેમણે શું જવાબ આ ગૃહમાં મંત્રી દ્વારા આપવામાં આવ્યા છે તે મામલે પણ વાત કરવી છે અને સાથે આજે લગ્ન નોંધણીનો જે નિયમ છે તે મામલો પણ ગૃહમાં ચર્ચાયો છે। આ બંને મુદ્દે તેમનું શું કહેવું છે તે મામલે જ વાત કરવી છે। સૌથી પહેલા આજે હાઉસમાં તમારા જે મનરેગાને લઈને પ્રશ્નો હતા જે અનેક સમયથી ઉઠાવી રહ્યા છો, જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત છેલ્લા ઘણા વર્ષોથી ગામમાં રોજગારી મળતી હતી। છેલ્લા 2 વર્ષ દરમિયાન ભાજપના મંત્રી બચુભાઈ ખાબડ એમના પુત્ર દ્વારા અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા અને એમના પુત્રો દ્વારા જે આદિવાસી વિસ્તારોમાં હજારો કરોડોના કૌભાંડો થયા એના કારણે રોજગારી આજે બંધ પડેલી છે। અમે સરકારશ્રીને આજે સન્માન્ય ગૃહમાં પૂછ્યું, એમના મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ અમને માહિતી આપી અને ઊભા થઈને જવાબો પણ આપ્યા છે। આપે જોયું હશે જ્યારે નર્મદામાં 1,27,302 જોબ કાર્ડ દ્વારા રોજગારી માંગણી કરવામાં આવી, એની સામે માત્ર ને માત્ર 46,33,817 માનવ દિવસો પૂરા પાડવામાં આવ્યા। એટલે આટલા જોબ કાર્ડોની માંગણી સામે આ માનવ દિનોની આપણે ભાગીશું તો માત્ર એક પરિવારને 2 વર્ષ દરમિયાન 36 દિવસ એટલે 1 વર્ષે 18 દિવસ રોજગારી આપવામાં આવી છે। એ જ પ્રકારે છોટાઉદેપુરમાં જે માંગણીઓ કરવામાં આવી એની સામે એક જોબ કાર્ડને એક પરિવારને દર વર્ષે માત્ર 13 દિવસ। તો સરકાર એક બાજુ 100 દિવસમાંથી અમે 125 દિવસ રોજગારી આપીશું એવી મોટી મોટી જાહેરાતો કરે છે, તાઇફાઓ કરે છે, સભાઓ કરે છે અને તમે માત્ર 13 દિવસને 20 દિવસને 18 દિવસ એક પરિવારને આપો છો। પહેલાં તમે 100 દિવસ તો પૂરા કરો, પછી 25 દિવસની 125 દિવસની વાહવાહી લૂંટજો। એ મારે આપના માધ્યમથી સરકારને કહેવું છે, જે પણ ભ્રષ્ટાચારો કોંગ્રેસ અને ભાજપના નેતાઓ મળીને કર્યા છે, જેના કારણે આદિવાસી ગરીબ પરિવારોની રોજગારી છીનવાઈ છે, એની માટેની લડત આજે અમારી સન્માન્ય ગૃહમાં પણ હતી। અમે આવનારા દિવસોમાં રોડ પર પણ ઉતરીશું અને લોકોને સાથે રાખીને આ બાબતની લઈને જાગૃતિ પણ લાવીશું ને એમના માટે રોજગારીની માંગણી આવનારા દિવસોમાં અમે કરીશું। ચૈતરભાઈ, લગ્ન નોંધણીના નિયમોને લઈને પણ આજે ગૃહમાં ચર્ચા થઈ છે અને આ મામલે પણ તમે આદિવાસી યુવાન યુવતીઓને લઈને પણ સવાલો ઉપસ્થિત કર્યા છે। આજે ગુજરાત વિધાનસભામાં અગત્યની બાબતમાં 44ના નિયમ મુજબ નાયબ મુખ્યમંત્રી શ્રી કે લગ્ન નોંધણીમાં સુધારા માટેના એક નિયમ લઈને આવ્યા હતા, નિયમો બનાવવા માટે। ત્યારે અમે શાંતિથી એમને ખૂબ સરસ સાંભળ્યા છે। એમણે લવ જેહાદની વાત કરી, અમારી સરકાર કટિબંધ છે એની વાત કરી, બધી જ વાત સાથે અમે સહમત છે। જે પણ સુધારો લાવ્યા છે એમાં મારા એમને સૂચનો છે, એ સૂચનો એમાં એડ કરવા જોઈએ। એમાં પહેલું સૂચન એવું છે, ગુજરાતમાં 1,25,00,000 આદિવાસીઓ વસે છે। એ આદિવાસીઓની દીકરીને બધા જ કોમ્યુનિટીના લોકો આખા ગુજરાતમાં લઈ જાય છે। જ્યારે આદિવાસી યુવાન ભણી ગણીને કોઈની સાથે પ્રેમ થાય છે, બીજા કોમ્યુનિટીની દીકરી લાવે છે, તો આખું આકાશ પાતાળ એક કરીને દુનિયા તોડીને એનું લગ્ન કરાવવામાં નથી આવતું, એને ફરી લઈ જવામાં આવે છે। એટલે મારે એ સુધારામાં વાંધો મારો એ છે, હું રજૂ પણ કરવાનો છું, ક્યાં તો તમે હજારો આદિવાસી દીકરીઓને ત્યાં લઈ જાઓ છો, તો એ જ પ્રકારે બીજી કોમ્યુનિટીની દીકરીઓને પણ અમારા યુવાનોને આપો, કાં તો નથી આપવાના તો અમારે ત્યાંથી લઈ જવાનું બંધ કરો। અમારા આદિવાસીઓની ગરીબીનો લાભ ઉઠાવીને, મજબૂરીનો ફાયદો ઉઠાવીને, લોભ લાલચ આપીને જે પ્રકારે અમારી દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે, ત્યાંની દીકરીઓને અમને આપવામાં નથી આવતી, એના કારણે સ્ત્રી પુરુષના રેશિયામાં અમારો ખૂબ તફાવત જોવા મળે છે। બીજું, અમને ઘણી દીકરીઓ મળવા આવે છે અને તે એમની ત્યાં એમના પર ગુજારેલા અત્યાચાર અમને સંભળાવે છે। ઘણી દીકરીઓ એમને પત્ની તરીકે, પોતાની દીકરી તરીકે પરણીને લઈ જયા પછી પણ એક્સેપ્ટ નથી કરતા અને ત્યાં એમની વેદનાઓ અમારી સામે આવે છે। ઘણી દીકરીઓ અમને એવું કહે છે કે અમને લઈ ગયા પછી ત્યાં ચૂંટણીઓ જે રિઝર્વ બેઠકો હોય, એસટી અનામત બેઠકો હોય, એમાં લડાવવા માટેનો ઉપયોગ કરવા માટે લઈ જવામાં આવે છે। કેટલીક જગ્યાએ 73 એની જમીનો એમના નામે ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવે છે। કેટલીક જગ્યાએ એસટીના નામે રિઝર્વ પેટ્રોલ પંપ આવે, હોટલો મોટલો આવે કે બીજી પ્રોજેક્ટોમાં એ દીકરીઓના નામે ખરીદી કરવા માટે ઉપયોગ થાય છે। ત્યારે મારે આપના માધ્યમથી સ્પષ્ટ કહેવું છે, જે પ્રકારના ગૃહમંત્રીએ લવ જેહાદની વાત કરી કે ભાઈ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો એના પર અમે સખત કરીશું। તો આદિવાસી દીકરીઓને જે પ્રકારે લઈ જવામાં આવે છે
એનો મજબૂરીનો લાભ ઉઠાવીને બીજી કોમ્યુનિટીમાં અને પછી જે એમના પર વેદના થાય છે એમાં પણ કાયદો નિયમ બનવો જોઈએ, એ અમારી માગણી છે. અને એ માગણી અમે આવનારા દિવસોમાં સન્માન્ય ગૃહમાં સુધારા વધારામાં નાખવાના છે. હું કોઈ લગ્નનો વિરોધી નથી, લગ્ન એ પવિત્ર બંધન છે. હું કોઈના પ્રેમનો વિરોધી નથી, હું કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો વિરોધ નથી, પણ જે ગુજરાતની વરવી વાસ્તવિકતા છે તે આ છે. ચૈતરભાઈ, ગૃહની શરૂઆત થઈ, આજે 5મો દિવસ છે. તમે વન વિભાગ મનરેગાનો મામલો ઉપસ્થિત કર્યો, સાથે આદિજાતિ વિભાગનું બજેટ છે તે પણ પૂરતું વપરાયું નથી તેવા સવાલો પણ ઉપસ્થિત કર્યા. અને તમારા અને મનસુખભાઈના વચ્ચે અનેક વખત શાબ્દિક વર પણ થતો હોય છે. અને જ્યારે તમારા પાસે આજે પેપરોનો મામલો સરકાર દ્વારા જવાબ રૂપે સામે આવ્યો છે અને મનસુખ વસાવાનું કોઈ નિવેદન નથી આવી રહ્યું, શું કહેશો? ચૈતરભાઈ વસાવા, જ્યારે પણ મનરેગાની વાત હોય, નલ સે જલની વાત હોય, 73AA ની વાત હોય, જે આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્ર પર જે વર્ગ 1, વર્ગ 2 અને ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરીઓ કરી રહ્યા છે એની વાત હોય, ચૈતર વસાવા ડંકાની ચોટ પર બોલે છે, કોઈ હવામાં વાત નથી કરતા. આજે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ સ્વીકાર્યું કે આદિવાસીઓના ફળવાયેલા બજેટમાં 50% પણ રકમ વપરાય નથી. આજે એમણે સ્વીકાર્યું કે મનરેગામાં રોજગારી એ પૂરી પાડી શકતા નથી. આજે એમણે સ્વીકાર્યું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે. આજે ગૃહમાં એમણે આટલા દિવસમાં એમણે સ્વીકાર્યું કે નર્મદાનું પાણી પ્રોપર નર્મદા જિલ્લામાં નથી આપી શક્યા. એટલે જે આંકડા સહિતની વાત હોય એ સન્માન્ય ગૃહમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતે સ્વીકાર્યું છે. ત્યારે આજે કોઈ બોલે કે ના બોલે, અમારી ફરજ છે જે સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ એમના માટે અમે હર હંમેશ બોલતા રહીશું, લડતા રહીશું. પણ મનસુખભાઈ વિશે તમે મનસુખભાઈને હવે શું જવાબ આપશો? હવે મારી લડત તો કંઈ મનસુખભાઈ સાથે થોડી છે. મારી લડત તો જે સરકારે વ્યવસ્થા બનાવી છે. એક બાજુ સમાનતાની મોટી મોટી વાતો થાય છે, સર્વાંગી વિકાસની વાતો થાય છે, 100નો સાથ 100નો વિકાસની વાતો થાય છે, વિશ્વગુરુ બનવાની વાતો થાય છે. એક બાજુ અમારા સમાજના લોકો જ્યાંથી 80% ખનીજો મળે છે, અમારા ત્યાં ડેમ બન્યા, એના પાણી આખા કચ્છ અને સૌરાષ્ટ્રમાં લઈ જાય ને અમને ના મળે. અમારે ત્યાં એટલા બધા ખનીજોની, લિગ્નાઇટોની ખાણો છે, યુરેનિયમની ખાણો છે, રીતિ રોયલ્ટી છે, અમારે ત્યાં બ્લેકસ્ટોન નીકળે. બધા ખનીજો સરકાર મફતના ભાવે લઈ જાય, મોટા મોટા પ્રોજેક્ટોમાં જમીનો લઈ લે. અને અમારા લોકોની વિકાસની વાતો આવે એટલે અમારે શિક્ષકો માટે લડવાનું, લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ, શિક્ષક મૂકો, શાળા આપો, પાણી આપો. અમારે એના માટે આખી જિંદગી લડવાનું છે. એટલા માટે અમે કહીએ છીએ સરકારે બી આ વિષય પર ધ્યાનથી રહેવું જોઈએ. 30 વર્ષથી એમની સરકાર છે. અગર સરકાર આમ નથી કરતી તો અમે તો છે જ, અમે અહીંયા પણ લડીશું ને લોકોની વચ્ચે જઈને પણ લડીશું. જી જરૂરથી. તો જે પ્રકારે આજે વિધાનસભામાં તેમનો પ્રશ્ન પણ હતો અને સાથે સાથે સૌથી મહત્વનું લગ્ન નોંધણીના જે નિયમોનો મામલો આજે ગૃહમાં ચર્ચાયો છે. આવનારા દિવસોમાં આ નિયમો પર આ રાજ્યના જે લોકો છે તેમના સૂચનો લેવામાં આવશે અને ત્યાર પછી સરકાર પણ આ મામલે આગળ વધવાની છે. અને ચૈતર વસાવાએ પણ આજે તેમના સમાજને લઈને પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહેજો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.